મહાદેવર, હું છું આપનો એસ્ટ્રોલોજર વિશાલ મહારાજ. ઘણા બધા મને પ્રશ્ન કરે કે મહારાજ મારે નવી દુકાન બનાવવી છે, નવું કાર્ય કરવું છે, અથવા નવા કોઈ રિસોર્ટ કરવા છે, નવી ખેતીવાડી લેવી છે, પણ નેગેટિવ વિચાર બહુ આવે છે. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે તો ખાસ કરીને ચાંદીનું અને રુદ્રાક્ષનું પાણી પીવું જોઈએ. તમને વિચાર આવતો હોય છે કે મારા ચાંદીનું પાણી કઈ રીતનું પીવું જોઈએ? તો ચાંદી તો મોંઘું છે અત્યારે, પણ ચાંદીનું પાણી એવી રીતના પીવું જોઈએ, ચાંદી પિત્તળનું પાણી એ રીતના પીવું જોઈએ કે એક સિક્કો રાખવાનો ચાંદીનો, પિત્તળનો, અને એક રુદ્રાક્ષ એ ગોરાની અંદર નાખી દેવાનું, રાત્રે પધરાવી દેવાનો ગોરાની અંદર ચાંદીનો, પિત્તળનો અને રુદ્રાક્ષ આ પધરાવી દેવાનો. એક ગોળો છે, માટલું છે, એમાં પાણીમાં પધરાવી દેવાનું અને આખો દિવસ એ પાણી પીવાનું. તમારા ઘરની અંદર નેગેટિવ વિચાર આવતા હશે ને 100% દૂર ચાલ્યા જશે ને તમે મને યાદ કરશો. મહાદેવ હર.